દર્શન કરી લો। હાલો તો બધા યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જ હશો। તો સૌ પ્રથમ તો જો ભાઈ બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો। અને આપણે જો આજ વ્લોગ બનાવવાનું કરી દીધું છે અત્યારમાં ચાલુ। અને આજ અમારો પહેલો વ્લોગ છે મિત્રો। તો પહેલા વ્લોગમાં બધાને જય માતાજી। તો મિત્રો આ પહેલો વ્લોગ અમે શરૂ કર્યો છે ને અમે વ્લોગ અમારી ચેનલ છે, ચેનલનું નામ રાખેલું છે રમેશ નૈના વ્લોગ મિત્રો। તો આ રીતની અમારી ચેનલનું નામ છે। તો મિત્રો અમારી ચેનલને બધાએ તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો ને કોમેન્ટ કરી દેજો મિત્રો। તો મિત્રો છે ને આપણે વ્લોગની શરૂઆતમાં તો જો કે કાંઈ એટલું બધું આવડે નહીં, પણ બનાવશું ધીરે ધીરે અને કોમેન્ટ કરીને કહેશો બધા કે કેવા વિડીયો બનાવી કેવા નહીં। અને આગળ વ્લોગમાં મિત્રો બન્યા રહેજો, આપણે નૈનાને બતાવીએ તો એની સાથે વાત કરીએ આપણે। તો જો ભાઈ આપણે નૈનાને શું કહેશો? જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને। કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું। આપણી જિંદગી છે નાની એવી એટલે મોજ મસ્તીથી જીવી લેવાનું। તો અમે જો આજ વ્લોગની શરૂઆત કરી દીધી છે અને મારા વ્લોગનું નામ છે રમેશ નૈના। તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરી દેજો। અમારા વિડીયો ગમે તો છે ને ચેનલને આગળ વધારજો। તો મિત્રો છે ને હવે આપણે જવાનું છે ઊંચા કોટડા માતાજીના દર્શન કરવા માટે અને વ્લોગમાં ઠેઠ સુધી બના રહેજો। હાલો ફાઇનલી મિત્રો જો તો આપણે પૂગી ગયા છે કોટડા અને બધાને જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો। તો શનિભાઈ હવે આપણે હાલો તમે વ્લોગમાં બના રહેજો, બધાને દર્શન કરાવું તમને બધાને માં ચામુંડામાંના। અને નૈના જવા આવી ગઈ છે। જો ભાઈ આપણે આવી ગયા છીએ મંદિરે અને આ બધી દુકાનો છે। અને જો ભાઈ આપણે શ્રીફળ મળે છે, અહીંયાથી શ્રીફળ પ્રસાદી બધું મળી રહી છે, માની ચુંદડી મળી રહી છે। અને હવે ભાઈ જો આપણે આ મંદિર છે ચામુંડમાનું અને હાલો તમને દર્શન કરાવું। ભાઈ આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે અને આપણે તમે બધા દર્શન કરી લો। ભાઈ આપણે બધા દર્શન તમને કરાવ્યા છે મિત્રો અને હવે આપણે બીજા મંદિરે જવાનું છે દર્શન કરવા માટે। તો આપણે છે ને આ ભાઈ આ બધું મંદિર છે આ રીતનું તમે બધા જોવો છો, આવું સરસ મજાનું મંદિર છે। ને હાલો તમને બીજા મંદિરે દર્શન કરાવું। આ આપણે છે ચામુંડામાનું બીજું મંદિર, તમે બધા દર્શન કરી શકો છો માતાજીના। આપણે આવી ગયા છીએ બીજા મંદિરે ને હવે આપણે ખાંડિયા ત્રિશુલના દર્શન કરાવવાના છે। તો હાલો તમને દર્શન કરાવું। આપણે આવી ગયા છીએ ખાંડિયા ત્રિશુલના દર્શન કરવા માટે। આ બધા ત્રિશુલ છે તો મિત્રો દર્શન કરી લેજો। આપણે છે હવન કુંડ, અહીંયા હવન થાય છે માતાજીનો। અને મિત્રો આવું સરસ મજાનું બધું મંદિર છે, તમે જોઈ શકો છો। બધા શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા, સરસ મજાના બેસી શકે છે। ને આપણે સામે દેખાય ને કાળભૈરવ દાદાનું મંદિર છે, તમે જોઈ શકો છો। આ છે કાળભૈરવ દાદા, આવું બધું છે ભાઈ। મિત્રો વ્લોગમાં આગળ બના રહેજો। ને ભાઈ હવે હાલો આપણે જઈએ છીએ ચા પાણી પીવા માટે। તો ચા પાણીનું રસોડું છે, તમે જોઈ શકો છો। અહીંયા મસ્ત માતાજીની પ્રસાદી મળે છે। હવે નૈના લઈ લે છે ચા અને મેં લઈ લીધી છે ચા, જુઓ સરસ મજાની છે। તો હાલો પી લઈ ચા। હાલો ભાઈ હવે નૈનાને છે ને મકાઈ ખાવાનું મન શું છે, તો આપણે મકાઈ લેવા જઈએ છીએ। આવી છે સરસ મજાની મકાઈ। તો ભાઈ નૈના તો મકાઈ લઈ લીધી કા?
એમાં બતાવે તો ખરી બધાને. ગરમ છે. ગરમ ગરમ મકાઈ લઈ લીધી મસ્ત મજાની. અને જો ભાઈ અહીંયા છે ને મસ્તીનું આ બ્લોક નાખીને ગ્રાઉન્ડ કરી દીધું છે મસ્ત. અને અહીંયા બધા જો માં લખેલું છે ને ત્યાં બધા ફોટા પડાવે હો ભાઈ. દરિયા કિનારો છે, બધા ફોટા પડાવે. હાલો આપણે અહીંયાથી તમને હું દરિયો બતાવું. જો ભાઈ અહીંયાથી દરિયો દેખાય છે મસ્તીનો હો. જો સરસ મજાનો દરિયો દેખાય છે અહીંયાથી. જો ભાઈ મસ્ત અહીંયાથી બધો દરિયો દેખાય છે. જો ભાઈ માં લખેલું છે મસ્તીનું. અહીંયા બધા ફોટા પડાવે. લોકેશન સારું આવે અહીંયાથી. તો કેવું લાગ્યું દર્શન કરીને? દર્શન કરવાની તમે ક્યારેક આવો તો આવજો આ બાજુ દર્શન કરવા. બહુ મસ્ત ધામ છે, બહુ મોટું ધામ છે, તમે બધાય દર્શન કરવા આવજો. ને ભાઈ કોટડા છે ને એટલે અમારા કુળદેવી અમે ભીલ છે ઈ, તો અમારા ચામુંડામાં કુળદેવી છે એટલે ભાઈ અમારે તો અહીંયા આવવું જ પડે. અને અમારે પહેલો વ્લોગ છે એટલે અમે આ ચામુંડામાંથી શરૂઆત કરી છે, જેથી કરીને માતાજીની દયાથી અમારી ચેનલ આગળ વધે. તો હવે તમને હું વ્લોગમાં બના રહેજો, બધી દુકાનો બતાવું કે શું શું મળે અહીંયા. હવે જો ભાઈ અમે છે ને હવે પાછા જઈએ છીએ ઘર બાજુ. અને આવી બધી દુકાનો છે મસ્ત મજાની, રમકડા મળે છે બધા જોઈ શકો છો. રૂમાલ મળે છે આ બધા નવા નવા. પછી આ રીતના બધા રમકડા હોય છે નાના નાના છોકરા માટે. સરસ મજાના રમકડા મળે છે બધા. સરસ મજાનું બધું છે જો તમે. આવી બધી દુકાનો છે અહીંયા લાટ બધી. તો તમારે જે લેવું હોય એ મળી જાય અહીંયાથી. બધી સરસ મજાની દુકાનો છે ભાઈ અહીંયા. દર્શન કર્યા ને દર્શન કરી લીધા, હવે જઈએ નીચે. તો મિત્રો હવે છે ને બ્લોગમાં આગળ બન્યા રહેજો ભાઈ. અને હવે અમે જઈએ છીએ નીચે. હાલો તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છે ઘેરે કોટડાથી. અને કોટડા દર્શન કરીને આવ્યા ઘેરે. ને જો ભાઈ હવે ઘેરે પૂગી. અને નૈના છે ને અહીંયા બેઠી છે. તો શું કહે છે હાલો અહીંયા વાત કરીએ. અને જો આપણે પોગી ગયા ઘરે ને હાંસ પડી ગઈ છે. અને અમે તો ઘરનું કામ લઈ લીધું છે, મૂકી દીધી છે તાવડી અને રોટલા કરવાના છે. અને જો અમારો વ્લોગ અહીંયા પૂરો થાય. અને અમારો વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને એક પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો, તમને ખબર પડે કેવા વિડીયો બનાવી કેવા ન બનાવી એમ. તો મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.